કેવા બારા છે મમ્મી? મોટા આવડા બારા છે ગાઈસ અમારા દક્ષુના પર્સમાં તમે પૈસા જોવો ખાલી બતાય ફ્રેન્ડના બર્થડે ના મારી બેગમાં મૂકી રાખો પછી આપણે લિસ્ટમાં લેતા આવશું ના કેમ હું મારા પર્સમાં નહીં મૂકી શકું મેં મૂકી દઉં મારા પર્સ પણ હું મારા પર્સમાં મૂકીશ ને મેં મારા પર્સમાં ના તું કંઈક કાઢવા જાય તો ના હા હું પૈસા નહીં આપું તને તો ગાઈસ મસ્ત મજાની રસોઈ બનાવું છું દાળ વઘારું છું શાક બની ગયું છે રોટલી લોટ બાંધવાનો છે અને પ્રતિક અને દક્ષ આવવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારા જેનીશભાઈ શું કરે છે તમને બતાવું હમણાં ઉઠ્યો અત્યારે 1:45 થયો ભાઈ ઉઠીને હજી ચા પીધી છે બોલો ભાઈના જલસા છે બોલો શું કરવાનું એનું મારે આજે જવાનું છે બર્થડેમાં તારે જવું છે બર્થડેમાં હવે આરુષની બર્થડે છે તો પછી ચલો નાવા ધોવો સરસ તૈયાર થાવ હે ચાલો ઊભા થાવ નાવા ધોવા નહીં તાર નહીં જવું બર્થડેમાં જજે ને તારાથી ચલાય તો છે એમાં શું છે ચડ્ડો પહેરીને જજે ટી શર્ટ પહેરીને નવા હે નહીં જવું ઓય નથી જવું તો દક્ષને એકલાને મૂકી આવીશ ઓકે હા તો જજે ને બહુ ફાઇન છે રમજે કઈ વાંધો નહીં ત્યાં વાંધો નહીં પ્લાસ્ટર હોય તો શું થઈ ગયું ચલાય તો છે ને તારથી બસ તો રમવાનું કઈ વાંધો નહીં નવા કપડાં પહેરાવી દઈશ તો હું એ જ કહું કે સરસ તૈયાર થઈને જજે તું તો અહીંયા મસ્ત ફણસી કેપ્સિકમ ટમાટર ઓનિયનનું શાક બનાવ્યું અમારા મમ્મીએ અને હવે હું અહીંયા મસ્ત દાળ વઘારું છું રોટલી લોટ બાંધ દઉં અને પછી સરસ મજાનું જમી લઈએ ગાઈસ ચાલો અને આજે છે ને મેં મસ્ત બાલ્કની સાફ કરી નાખી એકદમ ઘસી ઘસીને જોવો તમને બતાવું અહીંયા બહુ જ ગંદવાળો હતો આજે ને કિચનની ગેલેરી છે તો અહીંયા છે ને કબૂતર બેસતા હતા તો અહીંયા મેં જૂની ચડ્ડી પહેરાવી દીધી છોકરાઓની મીટરને અને અહીંયા મસ્ત ધોઈ અને મારા 2 મની પ્લાન્ટ અને તુલસી માતા રોપી દીધા બાકી હમણાં પેલા કામવાળા બેન આવી પોતું મારીને ગયા વાસણનો ટોપલો બી અહીંયા જ મૂક્યો છે અને અમારા કિચનમાંથી બી સરસ મજાનો વ્યૂ આવે છે ગાઈસ તમે જોઈ શકો છો અને આ બારી ખુલ્લી રાખીએ ને એટલે અમારે ગેસ ચાલે જ નહીં એટલે આ બંને બારી તો અમારે ખુલ્લી રખાય જ નહીં તો ચાલો બંધ કરી દઈએ અને સરસ મજાની દાળ વઘારીએ હવે ચાલો તો ગાઈસ દાળ વઘારવા માટે મસ્ત મેં જીરું લીમડી લવિંગ તજ બાદિયા અને મેથીનો પાવડર લીધો છે અને અહીંયા તેલ આવે છે ગરમા ગરમ અને દાળમાં મેં મસ્ત લીંબુ મીઠું અને ગોળ નાખી દીધો છે બધો મારો મસાલો થઈ ગયો છે હવે મરચું નાખી દઉં અંદર મરચું નખાઈ ગયું ચાલો મસ્ત ટેસ્ટી અને ગુજરાતી દાળ મારી મસ્ત એકદમ ટેસ્ટી ખાટી મીઠી ગુજરાતી દાળ રેડી છે હવે આને 5 મિનિટ ઓજામ ભરીને હુઈ ગયો બેસ આમ ન હુવાય તરત જ જમીને સીધો બેસ જમીન તરત ન સુવાય સીધો બેસ જમીન તરત ન સુવાય સીધો બેસ આ દક્ષુભાઈ સરસ મજાના દાળ ભાત ખાવા બેસી ગયા છે ગાઈસ હવે તો એને કિચનમાં જ બેસાડું છું બહાર બેસાડતી જ નથી કેમ કે અહીંનો ડિસ્ટન્સ છે ને બહુ થઈ ગયો છે આખું આમ ફરીને આપવા જવું પડે નહીં થાકી જઈએ એટલે અમારા દક્ષુભાઈને અહીંયા જ બેસાડો ગાઈસ અમારા દક્ષુભાઈના ફ્રેન્ડની બર્થડે છે બી ટ્વિન્સ છે તો આજે ભાઈને બર્થડે પાર્ટીમાં જવાનું છે તો સોરી કાલે રસી મુકાય છે ને તો ભાઈને બહુ દુખે છે તો તું મને એમ કે મારી વાત સાંભળ તારા ક્લાસમાં જેટલા લોકોએ રસી મુકાય છે બધાય કાલે ટ્યુશન ગયા હતા અને તને નવાઈની મુકાય છે તું રાજાનો છોકરો છે ટ્યુશન ના ગયો મને એમ કે હે ટ્યુશન કેમ ના ગયો એમ કે પહેલા નહીં જવું તું વારો હું નથી ને એટલે તું ખાઈ ગયો હું હોત ને તો તારે જવું જ પડે હું વાળ કરાવવા ગઈ હતી ને એટલે તું ખાઈ ગયો તારે મોબાઈલ ટીચવો છે હારું તો ફ્રેન્ડ્સ માટે શું ગિફ્ટ લેવાની છે ચાલ અલા ગિફ્ટમાં ફ્રેન્ચ ફ્રાઈઝ કોણ એવી પ્લાસ્ટિકની ફ્રેન્ચ ફ્રાઈઝ આપીશું આપણે હે દક્ષુ આપણે તો છે ને મેકડીમાંથી ફ્રેન્ચ ફ્રાઈઝ પાર્સલ કરાવી દઈએ અને એને ગિફ્ટ પેક કરીને આપી દઈએ જેનિસનો આઈડિયા છે ફ્રેન્ચ ફ્રાઈઝ ગિફ્ટ કરાવવાની હે ને જેને ગાઈસ કેટલા દિવસથી આ બેડ છોડતો નહીં ગાંડો
ભાઈ હવે તો થાક્યો નહીં બેટા, તને એમ નહીં થતું કે હું સ્કૂલે જાઉં, ભણું, ટ્યુશન જાઉં? ચાલો તો મારું આજે ટ્યુશન શોધવા જાઉં છું હું. ના ટ્યુશન શોધવા જ જાઉં છું. ટ્યુશન તો જવું જ પડે ને. હું એ જ કહું છું, ટ્યુશન તો જવું જ પડે ને. હા જો બાબી કહે છે ટ્યુશન શોધ્યા એમ. ઓય પગ ન અડાડાય. જાડિયા ઓછું જાડો થા ને. જાડી હે માર જેનિસ મમ્મા ને સોનમ આઈ લવ યુ એમ. આઈ લવ યુ સોનમ. આઈ લવ યુ સોનમ. તું સોનમને બહુ પ્યાર કરે છે. મારા જેનિશભાઈ મમ્માને બહુ પ્યાર કરે છે. હે ને જેનુ? હે ચડ્ડી નહીં પહેરી તે મારો. હવે મેં ગેમ રમવાનો. હા જવાનું છે તારે બર્થડે પાર્ટીમાં? કેવી રીતે જઈશ? શું પહેરીશ? કેમનો જઈશ? બધું પહેરીશ, કપડાં પહેરીશ, લેંગી પહેરીશ, એટલે જઈશ. તારે પગમાં દુખે છે ને? ના દુખે. નાટક તો જો નહીં દુખતું. ગાઈસ 1 મહિનાથી સ્કૂલે નથી ગયો અને 1 મહિનાથી મોબાઈલ જ ટીચે છે. જૂઠું નહીં બોલતી, સાચું બોલું છું. ઈશારા ના કરીશ તું મને. હા સાચું બોલું છું, કહું છું સાચું બોલું છું. તો ગાઈસ મસ્ત જમી લીધું છે, પરવારી ગયા છે અને હમણાં કામવાળા બેન આવશે. કિચન સાફ કરવાનું પડ્યું છે અને પવન મસ્ત આવે છે. વાદળ બી એકદમ મસ્ત મજાના ઘેરાઈ ગયા છે. વરસાદ પડે એવું થયું છે અને અહીંયા મસ્ત વાસણનો ઢગલો કરી દીધો છે. હમણાં કામવાળા બેન આવીને વાસણ ઘસી જશે. મારે હવે કિચન સાફ કરવાનું છે તો હું કિચન ફટાફટ સાફ કરું. થોડોક વાળમાં કંઘી કરી દઉં, કેમ કે પછી વાળને બહુ સાચવવાના છે 2 દિવસ માટે ગાઈસ, એટલા માટે. અને દક્ષને લેવા જઈશ ને ત્યારે તો હું છે ને કેપ પહેરીને જઈશ, એટલે કદાચ વરસાદ પડે ને તો સારું એમ. કંઈ નહીં, ચાલો ગાઈસ હમણાં દક્ષુભાઈ ટ્યુશન જશે, ફટાફટ હું પરવારી જાઉં. ગાઈસ અમારા દક્ષુભાઈ છે ને ટ્યુશન જાય છે અને ટ્યુશન જતા જતા ફૂટબોલ રમતા જાય છે. બોલો લે હવા આવે છે પણ પછી ધૂળ બી એટલી જ આવે છે ઘરમાં. પછી પગમાં ફ્લોર આખો ધૂળ થઈ જાય છે. ઠંડક શું કરવી છે? આખું ઘર ગંદુ થઈ જાય, સોફા ધૂળવાળા ગંદા થઈ જાય, કોઈ મતલબ નહીં ને. પછી બંધ જ રાખવાનું. બધું ધૂળથી ભરાઈ જાય છે અમારા બૈણા બધું. આ ટીવી પર, આ ટીપાઈ પર નકરી ધૂળ થઈ જાય છે. લહેર સવારના તડકા કરતાં બપોરના તડકો વધારે લાગે છે, મેં જોયું કાલે. દક્ષુ લે ને મુખ યાર, કે તારે પાછળ ફરું છું. નવરી છું અહીંયા, કેટલું કામ છે મમ્માને. લે હાથમાં લઈને જા ને. ગાઈસ અમારે છે ને આ સેન્સર વાળી લાઈટ છે. અમે અંદર રૂમમાં આવી જઈએ ને તો લાઈટ બંધ થઈ જાય અને બહાર આવીએ ને તો લાઈટ ચાલુ થાય. કઈ છે સેન્સર? આ રહ્યું એનું સેન્સર. જો આ સેન્સર છે અને એની જતે લાઈટો ચાલુ બંધ થઈ જાય છે મસ્ત. અને હા ચાલો, ગિફ્ટના પૈસા આવી ગયા છે દક્ષુની ફ્રેન્ડના બર્થડેના. મારી બેગમાં મૂકી રાખો, પછી આપણે લિસ્ટમાં લેતા આવશું. ના કેમ? હું મારા પર્સમાં નહીં મૂકી શકું. મેં મૂકી દઉં બરાબર. પણ હું મારા પર્સમાં મૂકીશ ને. મેં મારા પર્સમાં ના તું કંઈક કાઢવા જાય તો ના. હા હું પૈસા નહીં આપું તને. દેખાડો પાકીટ મારું સેફ છે ઉપર. એમ પાકીટ દેખાડ તારું. ઓહો તું અલા આ પાકીટ તો જેનિસ માટે લાવી હતી. ગાઈસ અમારા દક્ષુના પર્સમાં તમે પૈસા જુઓ, ખાલી બતાય કેટલા. ખાલી 500 નોટ છે. 550. કેમ બીજા કઈ ગયા? એકે પૈસા જ નથી તારા પર્સમાં કે વાપરી નાખે છે? મારી પાસેથી લઈ તો જાય છે તું. 50 રૂપિયા છે ને, 55 રૂપિયા આપેલા. અચ્છા 55 રૂપિયા છે. ગાઈસ જુઓ અમારા દક્ષુભાઈનું પર્સનલ પર્સ છે. હા એની બેગમાં જ રાખે અને છે ને 55 રૂપિયા છે એટલે 500 રૂપિયા મૂકી દે. ખોવાઈ ના નાખતો. હા પછી આપણે ટ્યુશનથી રિટર્નમાં ગિફ્ટ લેતા આવશું. એ મારે તને પાછો મૂકવા આવવું પડશે દક્ષ. તો ગાઈસ બાપ દીકરો જાય છે ટ્યુશન. દક્ષુ હું આવું પછી આપણે ગિફ્ટ લેવા જઈએ. ઓકે બાય બાય. એ તમારા પોયરા હા સારું તાર તમારા પોયરા નખરું અજીબ જ વિચારે છે. આમ કરી નાખો, પેલું કરી નાખો, પેલું કરી નાખો. પૈસા ઝાડ લાગે કે તમારા પોયરા જોડે? હા છે તો પૈસા જ ખર્ચવાની વાત કરે છે, બીજી કઈ વાત જ નથી કરતા. અભૂત ચાલ બર્થડે પાર્ટીમાં જવાનું. દક્ષને પૈસા આપ્યા પપ્પાએ, ગિફ્ટ લેવા જવાનું છે.
એ હું દક્ષને લેવા જઈશ ને ત્યારે લેતી આવીશ. ઓકે? કેવા બારા છે મમ્મી? મોટા આવડા બહાર છે. ગાઈસ તમને બતાવો અમારી બાથરૂમનો બારો. આ છે ને જો આવડી મોટી મોટી બારીઓ આપી છે અને રાત્રે બંધ નથી થતી. હા ગાઈસ, આ બંધ નહીં થતી. આ અત્યારે તો પ્રતિકે માંડ કરી ખેંચીને, અને રાત્રે તો જે ભટકાય અમારી ઊંઘ ઉડી જાય. અને બસ આ ભટકાઈને કાચ તૂટી ગયો છે. બાકી જો આટલા મોટા મોટા બારા છે અને આ નવું છે. નવું લોક જ નહીં થતું. જો લોક થતું જ નહીં. મેં હલી જાઉં છું અહીંયા. હે અહીંયા મેં હલી જાઉં છું. તું હલી જાય છે? તું તો હલી જ જાય ને. પણ એ જો ને નવા ઘરમાં આવું કામકાજ છે યાર, શું કરવું. અને હવે એસી ચાલુ કરવું પડે છે ગાઈસ, કેમ કે 2 દિવસથી તાપ પડે છે. એસી ચાલુ કરીએ છીએ અને છે ને આ ઉગતા સૂરજનો તાપ નથી, આ આથમતા સૂરજનો તાપ છે. એટલે આ તાપ તો છે ને બહુ લાગે. અમારે ત્યાં નેબ્યુલામાં છે ને ઉગતા સૂરજનો તાપ આવતો હતો. એટલે કેવું 11 સાડા 11 વાગ્યા સુધી આવતો હતો, પછી જતો રહેતો હતો. એટલે સારું રહેતું હતું કે બપોરનો જે હાઈ તાપ હોય ને એ નહોતો આવતો. એટલે દક્ષ અને પ્રતિક છે ને આવા પડદા લેવા ગયા છે. હજી અહીંયા 2 પડદાની જરૂર છે અને બેડરૂમમાં 2 પડદાની જરૂર છે. એટલે ટોટલ હજી 4 પડદાની જરૂર છે. અને સોફાના કવર મારે પરમેનન્ટ કરાવવા છે. પાથરવાના નહીં, આખા પહેરાઈને જ બનાવડાવી દેવા છે. પણ હમણાં મેં કીધું આવતા મહિનાનું યુટ્યુબનું પેમેન્ટ આવે ને પછી એ કરાવું. અને અમારા જાગુબેન વાસણ ઘસે છે, કિચન સાફ કરવાનું પડ્યું છે. હવે મસ્ત કિચન સાફ કરું. એ તમારા પોયરા ઘરમાં પોયડા. હા. સારું તાર. તમારા પોયરા નખરું અજીબ જ વિચારે છે. આમ કરી નાખું, પેલું કરી નાખું, પેલું કરી નાખું. પૈસા ઝાડ લાગે કે તમારા પોયરા જોડે? હા છે. તો પૈસા જ ખર્ચવાની વાત કરે છે, બીજી કઈ વાત જ નથી કરતા. અભૂત. ચાલ બર્થડે પાર્ટીમાં જવાનું. દક્ષને પૈસા આપ્યા પપ્પાએ, ગિફ્ટ લેવા જવાનું છે. એ હું દક્ષને લેવા જઈશ ને ત્યારે લેતી આવીશ. ઓકે? બરાબર ને ગાઈસ? તમે જોઈ શકો છો મારી નેલ પોલિશ. જો તમને દેખાય તો આ છે ને મેં ગઈ 28 તારીખે લગાવડાવી હતી. 300 રૂપિયાની, 1 હાથ અને 2 પગ. પણ એ બેને કીધું હતું કે તમને 6 મહિના સુધી આ નેલ પોલિશ નહીં જાય. પણ એમની વાત સાચી પડી. તમે જુઓ, જે મારા નેલ્સ વધ્યા છે ને એ 1 મહિનામાં આટલા મારા નેલ્સ વધ્યા છે. અને આ એની નેલ પોલિશ કરેલી છે, સહેજ બી ઉખડી નથી. બોલો, એવી ને એવી નેલ પોલિશ છે. પગમાં બી સેમ જ છે. જો સહેજ બી ઉખડી નથી, એકદમ મસ્ત એવી નેલ પોલિશ છે. તો ગાઈસ 300 રૂપિયામાં તો સારું કહેવાય કે તમારી 6 મહિના સુધી નેલ પોલિશ ન જાય. હવે આ જે વધ્યા છે ને હજી થોડા વધવા દઉં, પછી પાછી પરમાનન્ટ 300 રૂપિયાવાળી મસ્ત કરાવી દઉં. એટલે પાછા 1-2 મહિના મસ્ત નીકળી જાય. 300 રૂપિયાવાળી નેલ પોલિશ તમે ના કરાવી? આ જો તમે જો, આ જો જે વધ્યા ને, તો જો જે વધ્યા એ જ છે. પણ સાચી વાત છે એની કે તમારી થશે નહીં, એમ નીકળશે નહીં. અમારા હાહુમાં ક્યાં પાછું દિવાળીએ કરાવજે. દિવાળીમાં ને હમણાં હજી આ નખ વધે એટલી વાર છે. જોવા ને તમે મસ્ત કરાવી દઉં. તો કંઈ નહીં, ચાલો આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય, રાધે રાધે.